અમદાવાદના વિરાટનગરમાં લાગેલી આગ 3 કલાકે કાબૂમાં આવી। વ્રજેશ્વરી શોપિંગ સેન્ટરમાં લાગેલી ભીષણ આગથી અફરાતફરી મચી ગઈ। આગની લપેટમાં 8 દુકાનો બળીને ખાખ થઈ ચૂકી છે। કેમિકલનો સંગ્રહ કરતા એકમમાં આગની ઘટના બની, જેનો ખુલાસો થયો છે। કેમિકલના કારણે જ આગ આસપાસમાં પ્રસરી હોવાનું પણ ખુલ્યું। આખરે 3 કલાકની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો। જો કે આગથી સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। આગમાં વેપારીઓનો લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ચૂક્યો છે। આસપાસના સ્થાનિકોએ વેપારીઓ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે કોમર્શિયલ એકમમાં ફાયર સેફટીનો અભાવ હોવાના કારણે આ પ્રકારની આગની મોટી ઘટના બની। 27 વર્ષ પહેલા વ્રજેશ્વર કોમર્શિયલ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને 2 વર્ષ પહેલા જ આ કોમર્શિયલ કોમ્પ્લેક્સનું રિનોવેશન પણ કરાયું। આ કોમર્શિયલ કોમ્પ્લેક્સની 42 પૈકીની 8 દુકાનો સંપૂર્ણ બળીને ખાખ થઈ ચૂકી છે। અમદાવાદના વિરાટનગરમાં આવેલ કમર્શિયલ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં એક બાદ એક 12 જેટલી દુકાનો છે તેને નુકસાન પહોંચવાની ઘટના સામે આવી છે। દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ। જે દુકાનમાં આગ લાગી હતી ત્યાં આગળ ઓઇલ રાખવામાં આવ્યું હતું અને તેના કારણે આ આગની જે જ્વાળાઓ છે તે ઉપર સુધી જતાં આસપાસની જે દુકાનો છે તેને પણ નુકસાન થયું હતું। સોસાયટીના સભ્યોના આક્ષેપ છે કે અહીંયા આગળ પરવાનગી વગર આ કામગીરી ચાલી રહી છે। આપણી સાથે અહીંયાના સ્થાનિક ધારાસભ્ય છે જેઓ આ ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે, તેમની સાથે વાત કરશું। સર, આપ અહીંયા આગળ આવ્યા છો, શું એકમ શેનું હતું? આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું છે કે? આગ લાગવા પાછળનું કારણમાં લોકો એવું જણાવી રહ્યા છે કે ભાઈ અહીં કેમિકલનું કંઈક ફાયરનું ટેસ્ટિંગનું કામ એ કરતા હતા, એવું આજુબાજુના લોકો કહી રહ્યા છે કે ભાઈ બહુ વર્ષોથી એમનું ટેસ્ટિંગનું ફાયરનું કેમિકલ ટેસ્ટિંગનું કામ ચાલતું હતું। એ ફાયર ટેસ્ટિંગમાં કંઈક પ્રોબ્લેમ થવાથી એ ફાયર થયું છે અને આજુબાજુના ઘણા બધા એવા લોકો છે જેમને કોઈ લેવા દેવા નહીં, એમનો ખૂબ ભારે નુકસાન થયું છે। કોઈને 35 લાખનું, કોઈને 30 લાખનું, એવું આજુબાજુના લોકોને નુકસાન થયું છે અને ફાયરની ટીમ ખૂબ જહેમત કરીને અને સરસ રીતે ફાયરને કાબૂમાં લીધું છે। અત્યારે હાલ એ કેમિકલનો છંટકાવ કરીને અને ફરી જે ધુમાડા બી નીકળે છે એ બંધ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે। જે ફાયરના ઓફિસરો છે એમની જોડે મારી ચર્ચા થઈ, ખડિયાભાઈ જોડે, એમણે કહ્યું છે કે ભાઈ હવે બધું 100% કંટ્રોલમાં છે અને જે બી આગળની કાર્યવાહી છે હવે કરવામાં આવશે અને શું કારણો છે એ બી જાણવામાં આવશે। સર, સ્થાનિકોના એવા પણ આક્ષેપ છે કે આ જે એકમો અહીંયા આગળ ચાલતા હતા તે કોઈ મંજૂરી વગરના હતા। એમની સોસાયટીમાં અંદર જવાનો જે રસ્તો છે તેની વચ્ચે આ દુકાનો ઊભી કરવામાં આવી છે। શું આવું બી હશે તો તપાસ થશે કંઈ? આ જે બધી વસ્તુઓ જે ઘટના બની ગયા પછી એની તપાસ થતી હોય છે। હવે એણે મંજૂરી લીધી કે ના લીધી એ બધા જે બી કારણો હશે એ કારણો જોવામાં આવશે અને કારણો જોઈને અને એના કંઈક વ્યવસ્થામાં કંઈ હશે અને એને જે ગુનો કર્યો છે એની એને સબક આપવામાં આવશે। સર, આ બિલ્ડિંગનું નામ શું છે? કંઈ આ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ પહેલાં હર્ષસિદ્ધિ વ્રજેશ્વરી હર્ષસિદ્ધિ કોમ્પ્લેક્સ જે છે એ પહેલાં થોડુંક એનું હમણાં જ રિનોવેશન આ લોકોએ કરાવ્યું હતું। ખૂબ બધાએ ભેગા થઈને અને સરસ રીતે એના કોલમ ખેંચીને નવું રિનોવેશન કરાવીને અને આ બિલ્ડિંગ આમ મૂળ જૂનું છે પણ એને હાલ જ રિનોવેશન કરીને સરસ બનાવ્યું હતું અને એમાં એ આગ લાગીને આ લોકોને નુકસાન થયું છે। વ્રજેશ્વરી નામનું આ કોમ્પ્લેક્સ હતું અને અત્યારે પણ ફોર્મનો છંટકાવ ત્યાં આગળ ફાયર વિભાગની ટીમ તરફથી કરવામાં આવી રહ્યો છે। નુકસાન આમાં જાનમાલનું નથી થયું, પરંતુ મુદ્દામાલ છે તેને ચોક્કસથી નુકસાન થયેલું છે અને ફાયર વિભાગની જે ટીમ છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી છે। અચ્છા, આમાં શું નુકસાન થયું છે આ દુકાનની અંદર? આમાં શટર બેટર એસી બીસી બધું પડી ગયું ને? હા, બધું એસી છે, મીટર છે, બધું તમારે છે ની દુકાન? હા, દુકાન અમારી જ છે। હા, બધું આ શટર બેટર વગર માર ખાઈ ગયું, બધું કાચ બધા અંદર થોડો કાળો થઈ ગયું છે આખું બધું। શેની દુકાન છે? ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર છે। ઇલેક્ટ્રિક તમારી છે આ દુકાન? હા, કોન્ટ્રાક્ટર કાયદેસર છે કે ગેરકાયદેસર? ના, કાયદેસર છે ને બધા? કાયદેસર છે। કાગળ છે આપણી? હા, બધા છે ને, કાગળિયા બધા છે એમને। ક્યાં આગળ? એટલે અહીંયા અંદર છે કે અંદર નહીં, ઘરે એમના સેટ હમણાં બોસ છે, હું તો નોકરી કરું છું એમને ત્યાં। અચ્છા, તમારા બોસ છે, તમે નોકરી કરો છો અહીંયા? બિલકુલ, તે અહીંયા આગળ રોજમદાર તરીકે કામ કરી રહ્યા છે, પણ તેમનું કહેવું છે કે આખી જે જગ્યા છે તે કાયદેસર છે। જે સોસાયટીના સભ્યો છે તે અગાઉ આક્ષેપ કરતા હતા કે આ આગ લાગી છે તેની પાછળ આખું જે બિલ્ડિંગ છે તે ગેરકાયદે છે, પરંતુ હાલના તબક્કે સોસાયટીના સભ્યો છે તે બોલવા માટે તૈયાર ન હોવાની સ્થિતિ સામે આવી રહી છે। આગ ઉપર કાબૂ કરી લેવાયો છે અને ધારાસભ્ય તરફથી પણ બાંહેધરી આપવામાં આવી છે કે સમગ્ર ઘટનામાં જો કોઈ બાંધકામ મંજૂરી વગર કરવામાં આવ્યું છે તો તેની સામે ચોક્કસથી પગલાં લેવાશે। કેમેરામેન જયરામ પ્રભારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદના વિરાટનગરમાં આવેલ વ્રજેશ્વરી શોપિંગ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની, જેને અડીને શ્રી ઓમ નામની સોસાયટી અહીંયા આગળ આવેલી છે। આપણી સાથે સોસાયટીના કેટલાક રહીશો છે, તેમની સાથે વાત કરશું। મોટાભાઈ, ઘટના આખી બની શું હતી અને એવી એક વાત આવી રહી છે કે આ બિલ્ડિંગ ગેરકાયદે છે અથવા લીગલ નથી, અથવા તેમાં જે એકમમાં આગ લાગી
તેમાં શું કામગીરી કરાઈ રહી હતી? એની અંદર ઓઇલ છે, બીજી પેટ્રોકેમિકલ્સ વસ્તુઓ છે, ગ્રીસ છે, બધી વસ્તુ છે, જેના કારણે આગ વધારે ફેલાઈ છે અને શોર્ટ સર્કિટ જેવું નજીવું કારણ બન્યું એમ. અને ગેરકાયદેસર જ બધી પ્રવૃત્તિ ચાલે છે ત્યાં. એ દુકાનમાં હા, કોઈ લીગલી છે નહીં, કોઈ ફાયર સેફ્ટી નહીં, કશું નહીં. નહીં, એટલે ફાયર સેફ્ટીનું આવશ્યકતા છે ખરી એ દુકાનમાં? આવશ્યકતા તો અત્યારે આખા અમદાવાદે દરેક જગ્યાએ શોપિંગ હોય તે આવશ્યકતા હોય જ, પણ ફાયર સેફ્ટીની કોઈ સુવિધા અહીંયા છે નહીં. અને આ બિલ્ડિંગ બી હમણાં જ રિનોવેશન કરેલું છે, કારણ કે બિલ્ડિંગ બી ડેમેજ જ ઘણું બધું કકડી ગયેલું જ છે. અચ્છા, આપ શું કહેશો, કેટલા આ સોસાયટીમાં કેટલા મકાનો આવે? સોસાયટીમાં 42 આસપાસ મકાન છે. 42 મકાન છે. અને એ મકાનની અંદર પાછળ બિલ્ડિંગની એક્ઝેક્ટ પાછળની લાઈનના જે રહીશો છે એ લોકો માટે રિસ્ક ફેક્ટર બની ગયું હતું, કારણ કે આગ પાછળના વિન્ડોમાંથી બહાર આવતી હતી. તો એવા સંજોગોમાં અંદર જો કોઈ બ્લાસ્ટ થઈ અને દિવાલ તૂટી, કેમ કે આની જર્જરિત હાલત છે, ફક્ત ઉપરથી રિનોવેશન કરવામાં આવ્યું છે. બાકી બિલ્ડિંગની અંદર જે એનઓસીના નોર્મ્સ જોવે યા ફાયર સેફ્ટીના નોર્મ્સ જોવે એ બાબતે ઝીરો હતું. તો સોસાયટીને બી એક રિસ્ક ફેક્ટર થઈ ગયું હતું. જો કોઈ વધુ પડતી હોનારત થઈ ગઈ હોત, ત્યાં પછી કોઈ બ્લાસ્ટ થયો હોત તો પાછળની લાઇનવાળા રહીશોને બી પ્રોબ્લેમ થઈ જાત. ગેસના બાટલા ફાયર સેફ્ટીવાળા સાહેબોએ કીધું કે ગેસના બાટલા ને બધું તમારા ઘરમાં છે એ બધું લઈ જાઓ અને અહીંથી દૂર નીકળો. સોસાયટી કેટલા વર્ષ જૂની છે આ શ્રી ઓમ સોસાયટી? 42 યર્સ થયા, 45 યર્સ થયા. અને ત્યાર પછી બિલ્ડિંગ બન્યું છે. આ બિલ્ડિંગ પછી બિલ્ડિંગ બનેલું? પછી બન્યું છે. અને બિલ્ડિંગની અંદર એક વખત હમણાં રાઈટ સમજો ને 1.5 વર્ષ પહેલાં રિનોવેશન કર્યું છે. અધરવાઇઝ ઇન્ટરનલ ફેક્ટર એનું ખરાબ છે, બહારથી થોડું ડેવલપ કરી લીધું છે. બટ એનઓસી નોર્મ્સનું રૂલ પાલન થયું હોત કે પછી ફાયર સેફ્ટીનું પાલન થયું હોત તો આટલી મોટી હોનારત થવાની સંભાવના ઓછી હતી. સ્થાનિક રહીશો છે તેમનું કહેવું છે કે ફાયર એનઓસીના નિયમો છે તે પાળવામાં આવ્યા હોત તો આ પ્રકારે આગ લાગવાના કારણે જે અફડાતફડી મચી તે ન થઈ હોત. જે સોસાયટી છે તે 42 વર્ષ જૂની છે અને આગળનું જે બિલ્ડિંગ આવેલું છે તે તેના કરતાં થોડું વધારે નવું છે, એટલે કે સોસાયટી બન્યા બાદ આ બિલ્ડિંગ બન્યું છે. જોકે ફાયર વિભાગ તરફથી અને કોર્પોરેશન વિભાગ તરફથી તે તપાસ શરૂ કરવામાં આવી છે કે આખરે આ બિલ્ડિંગ છે તે ક્યારે બન્યું હતું અને ખરેખર તેમાં ફાયર વિભાગની અથવા ફાયરના સાધનોની આવશ્યકતા છે અને કોઈ નિયમોનો ભંગ થયો છે કે કેમ. કેમેરામેન જયરામ રબારી સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.